હિતેશભાઈ, હાજી બોલું છું. હું સુંદરજીભાઈ બોલું છું મોરબીથી. સુંદરજીભાઈ મોરબીથી બોલો છો? હા, બોલો બોલો ભાઈ. મારે મારા બાબાનો હગાઈ કરવાની છે. ક્યાં સમાજમાંથી આવો છો? પટેલ સમાજમાં. અચ્છા, કડવા પટેલ, લેવા પટેલ? કડવા. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ઉંમર 36-37. અચ્છા, 36-37 વર્ષ. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા, થયેલા છૂટાછેડા થઈ, બાઈ વહી ગઈ. ઓહો, એવું છે. હમ. શું કારણ બન્યું હતું? કારણ એને ન ફાવ્યું કામકાજ. અમારા ઘરના સિવાય કઈ કામ કરવાનું હોતું નથી. બરાબર. એને ન ફાવ્યું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કેટલો સમય ઘર સંસાર આવેલો હતો ભાઈનો? 3 વાર આવેલો હતો. 3 વાર. કઈ સંતાન? સંતાન નથી. અચ્છા અચ્છા અચ્છા, સંતાન કઈ નથી. બરોબર છે. શું ભાઈ કામ કરે છે? હા, કારખાનામાં. અચ્છા. સિરામિકમાં. અચ્છા, સિરામિકમાં. હા. તો એ કારખાનું ક્યાં આવેલું છે? અહીંયા દરિયાલા રિસોર્ટ પાછળ, નેશનલ હાઈવે વાંકાનેર. અચ્છા, વાંકાનેરમાં જ આવેલું છે? ના, મોરબી આવેલું છે, પણ બોલાઈ રોડ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે છે ને. સમજાઈ ગયું, સમજાય. એટલે મોરબીની અંદર જ છે. બરોબર. હા. બરોબર છે, બરોબર. કેટલું સેલરી કેટલી છે ભાઈની? સેલરી નથી, એ અમે પ્રાઇવેટ દુકાન છે અહીંયા, અને કારખાનામાં કામ બે કરે. કારખાનાની દેખરેખ રાખે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે દુકાન એટલે તમારી પોતાની કે એ લોકોની છે? પોતાની. અચ્છા, દુકાન પોતાની. એટલે એમાં શું વેચાણ શું થાય એમાં દુકાનમાં? એમાં એ ટુ ઝેડ ટૂંકમાં મોલ જેવી જ. અચ્છા અચ્છા, મોલ જેવી દુકાન. અહીંયા એટલે શું, મજૂર ઉપર જ આધારિત હોય. અહીંયા મજૂરને દરરોજની જે જીવનચર્યામાં દિનચર્યામાં જરૂર પડે ને. બરાબર. એ બધું જ હોય એમ? હા. અને એક માણસ રાખી એ દુકાને બેસવા માટે. સમજાય સમજાય. એટલે જે દુકાન છે એ તમારી ખુદની જ છે ને, પોતાની જ છે ને? હા. એટલે એ ભાડાની છે કે ઘરની જ છે? ના, ઘરની જ. સમજાઈ ગયું. અને મકાન? મકાન ઘરના મોરબીમાં. સમજાઈ ગયું. તો એ કેટલા રૂમ વાળું છે? એ ઉપર નીચે સિંગલ નું. સમજાઈ ગયું, ઉપર નીચે છે સિંગલ. બરાબર છે. 500 ફૂટમાં 1000 ફૂટ બાંધકામ. તમારે દીકરા દીકરી કેટલા? મારા 3 દીકરા ને 2 દીકરીઓ. બરાબર છે. પછી આ જે ભાઈ છે એ નાના મોટા? નાનો સૌથી. સમજાઈ ગયું. પછી તમારા જે 2 દીકરા છે એના લગ્ન થઈ ગયા છે? હા. બરાબર છે. એનો ચૂલો અલગ છે કે સાથે જ રહીશ બધા? અલગ બધાય. બરાબર છે, બરાબર. એટલે ભાઈ એટલે મતલબ જે આ દીકરો તમારો અને તમે 2 માણસ, 3 જણા રહેતા હશો ને? હા, 3 જણા જ. સમજાઈ ગયું. અને દીકરી બેન તો સાસરે હશે ને? 2 સાસ છે. એટલે 2 દીકરીઓ ને 3 દીકરા, બરાબર? સમજાઈ ગયું. તમે શું કામ કરો છો? હું રિટાયર. અચ્છા અચ્છા. એટલે નોકરી કઈ કરતા કે તમે કઈ બિઝનેસ કરતા? પ્રાથમિક શિક્ષકમાં હતો. એમ? બરાબર. ગવર્મેન્ટમાં. ગવર્મેન્ટમાં હતા. બરોબર છે. ભાઈનું આખું નામ બોલો જી. રજનીકાંત સુંદરજીભાઈ. રજનીકાંત સુંદરજીભાઈ. અટક કેવી તમારી? દેત્રોજા. દેત્રોજા. હા, DTROJ. હા હા, બરોબર છે. કડવા પટેલ સમાજ, બરાબર? બરોબર છે, બરોબર છે. પછી આપણે આ ઓડિયો મૂકીએ તો પછી કાંઈ ભાઈને પ્રોબ્લેમ નહીં ને? ના. બરોબર છે. એટલે તમે પરમિશન લીધી, વાત કરી હતી કે મારે ઓડિયો મુકાવો છે? ના, મારે પરમિશન લેવાની જરૂર નથી ભાઈ. એમાં એવું છે, તમે એવું કહો પછી ઘણી વખત શું છે, અમે ઓડિયો મૂકીએ ને પછી દીકરાનો ફોન આવે કે મારા પપ્પાને કઈ ખબર ન પડે ને એને મૂકી દીધો છે ને પછી ઓડિયો કાઢી નાખો. ના, એવું કઈ નથી. હા, એટલે પછી ઓડિયો કાઢીએ નહીં, આમાં ચડી જાય ને પછી. હા, એ તો નો જ નીકળે. બરોબર તમારે. એટલે કાંઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ. અને ભાઈનો ટોટલ આમ આવક કેટલી થતી હશે પોતાનું જે? 60-70 હજાર મહિને. એમ? 60-70 હજાર જેવું થઈ જાય. 32,000 મારું પેન્શન. અચ્છા અચ્છા અચ્છા. 32,000 તમારું પેન્શન. બરોબર.
બહુ સારી વાત છે. આપણે ઓડિયો મૂકીએ. અને બીજું આપણે તમારા સમાજમાં જોઈએ છે કે બીજા સમાજ હોય તો ચાલે? આ કોઈ પણ સમાજમાં હાલે હવે. સમજાય ગયું કાકા. આ બહુ રોટલી સારી ઘડીને ખવડાવે એવું જોઈએ, બીજું કાંઈ નહીં. એમ? હા હા હા. ના ના, બહુ સારી વાત છે. આપણે કાંઈ વાંધો નહીં, ઓડિયો મૂકીએ. કોઈ એવું સારું પાત્ર હોય તો તે જોડાય. અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કે હા ફ્રોડ કોલ આવે તો તે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. એ તો એ ફોન આવે બરાબર. તો હું તમને પૂછીને જ કહું. હાજી હાજી, મને ફોટો મોકલી દેજો ભાઈનો. હા, બરાબર. અને નંબર આપણે આ જ નાખવાનો છે ને? આ જ નાખવાનો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.